वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કન્યાકુમારી તીર્થક્ષેત્રના પ્રાગટ્યની કથા જે છે એ શ્રવણ કરશું। કન્યાકુમારી તીર્થક્ષેત્ર જે છે એ દક્ષિણ ભારતની અંદર આવેલું છે અને દક્ષિણ ભારતની અંદર આ અંતિમ તીર્થક્ષેત્ર છે। આ તીર્થક્ષેત્ર જે છે એ અરબી સમુદ્ર, હિન્દ મહાસાગર તથા બંગાળના ઉપસાગરના સંગમની ઉપર આવેલું છે। મહાભારતના વન પર્વ અધ્યાય 85 શ્લોક 23ની અંદર આ તીર્થક્ષેત્રનું મહાત્મય જે છે એ જોવા મળે છે। ત્યાં ભગવાન વેદવ્યાસજી પોતે લખી રહ્યા છે, તટસ્થીરે સમુદ્રસ્ય કન્યા તીર્થમ ઉપસ્પૃશેત તત્તોયમ સ્પૃશ્ય રાજેન્દ્ર સર્વ पापे ही प्रमुच्यते। अर्थात कि कावेरी में स्नान करके मनुष्य इसके बाद समुद्र तटवर्ती कन्या तीर्थ में स्नान करे। इस कन्याकुमारी तीर्थ के जल का स्पर्श कर लेने पर भी मनुष्य सभी पापों से मुक्त हो जाता है। અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે આ કન્યાકુમારી તીર્થક્ષેત્ર જે સ્થાનમાં આવેલું છે એ સ્થાનનું જલ પણ જો સ્પર્શ કરી લેવામાં આવે ને તો મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે। આ તીર્થ સંબંધી કથા જે છે એ પુરાણોની અંદર જોવા મળે છે। એ કથા જે પ્રમાણે છે એ बैठे જ હું તમને વાંચી સંભળાવું છું। बाणासुर ने तपस्या करके भगवान शंकर को प्रसन्न किया और उनसे अमरत्व का वरदान मांगा। शंकर जी ने उसे बताया, कुमारी कन्या के अतिरिक्त तुम सबसे अजय रहोगे। यह वरदान पाकर बाणासुर त्रिलोकी में उत्पात करने लगा। उसके उत्पात से पीड़ित देवता भगवान विष्णु की शरण में गए। भगवान ने उन्हें यज्ञ करने का आदेश दिया। देवताओं के यज्ञ करने पर यज्ञ कुंड की चिद अग्नि से दुर्गा जी अपने एक अंश से कन्या रूप में प्रकट हुई। देवी प्रकट होने के पश्चात भगवान शंकर को पति रूप में पाने के लिए दक्षिण समुद्र के तट पर तपस्या करने लगी। उनकी तपस्या से संतुष्ट होकर शंकर जी ने उनका पाणी ग्रहण करना स्वीकार कर लिया। देवताओं को चिंता हुई कि यह विवाह हो गया तो बाणासुर मरेगा नहीं। देवताओं की प्रार्थना पर देवर्षि नारद ने विवाह के लिए आते हुए भगवान शंकर को सुचिंद्रम स्थान में इतनी देर रोक लिया कि सवेरा हो गया। विवाह मुहूर्त टल जाने से भगवान शंकर वहीं स्थाणु रूप में स्थित हो गए। विवाह के लिए प्रस्तुत अक्षत आदि समुद्र में विसर्जित हो गए। कहते हैं वे ही तिल, अक्षत, रोली अब रेत के रूप में मिलते हैं। देवी फिर तपस्या में लग गई। यह विवाह अब कलयुग बीत जाने पर संपन्न होगा। बाणासुर ने देवी के सौंदर्य की प्रशंसा अपने अनुचरों से सुनी। वह देवी के पास गया और उनसे विवाह करने का हठ करने लगा। इस कारण देवी से उसका युद्ध हुआ। युद्ध में देवी ने बाणासुर को मारा। आ प्रमाणेनी कथा भक्तों शास्त्रोनी अंदर जोवा मळे छे। અહીં જે બાણાસુરની વાત કરવામાં આવેલી છે એ બાણાસુર કોઈક અન્ય બાણાસુર છે। બલિરાજાનો પુત્ર જે બાણાસુર જે છે એ તો અજર અને અમર છે, એટલે એ બાણાસુરથી આ બાણાસુર જે છે એ ભિન્ન છે। કન્યાકુમારીની અંદર
માતા પાર્વતી કન્યાકુમારીના રૂપની અંદર બિરાજમાન છે. માતાજીની મૂર્તિ જે છે એ ભવ્યાતિ ભવ્ય છે. દેવીના એક હાથની અંદર માળા છે, કારણ કે એઓ ભગવાન શંકરને પોતાના પતિ બનાવવા માંગતી હતી અને કોઈક કારણવશાત દેવર્ષિ નારદજીના કહેવાથી ભગવાન શંકર જે દેવીનું પાણી ગ્રહણ કરવા માટે આવતા હતા એ સુચિન્દ્ર નામના સ્થાનની અંદર કેટલાક કાળ માટે ઊભા રહી ગયા અને વિવાહનું મુહૂર્ત જે છે એ ટળી ગયું. એટલે ભગવાન શંકર આ સ્થાનની અંદર લિંગ રૂપે બિરાજમાન થઈ ગયા અને દેવી જે છે એ મૂર્તિના રૂપની અંદર સ્થિત થઈ ગયા. દેવીના હાથની અંદર આજે પણ માળા જોવા મળે છે. એવો ભગવાન શંકરની પ્રતીક્ષા કરી રહ્યા છે, અર્થાત કે વિવાહને અર્થે એવું પ્રતીક્ષા કરી રહ્યા છે. આ પ્રમાણેની કથા ભક્તો પુરાણોની અંદર જોવા મળે છે. તો જ્યારે પણ તમે કન્યાકુમારી જાઓ ત્યારે સર્વપ્રથમ સમુદ્રની અંદર સ્નાન કરજો અને પછી દેવીના દર્શન કરજો. ભગવાન સ્વામિનારાયણ પણ પોતાની તીર્થાટન યાત્રાની અંદર આ સ્થાન પર પધારેલા હતા. ભગવાને કન્યાકુમારીના દર્શન કરેલા હતા. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયવાળાઓ માટે તો આ સ્થાન જે છે એ બહુ મહત્ત્વનું છે. અને જ્યારે પણ તમે કન્યાકુમારીના દર્શન કરવા માટે જાઓ ત્યારે સર્વપ્રથમ સમુદ્રમાં સ્નાન કરીને પછી દેવીના દર્શન કરવા માટે જજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.